બંને માત્ર ફ્રેન્ડ્સ આપણે કાલે જે લાસ્ટ લેક્ચર હતો એમાં થિયરી જોઈ કે કઈ રીતે તમે સંકલન એટલે કે શક્ય ઉકેલનો પ્રદેશ શોધી શકો. ઓકે, આવૃત પ્રદેશનો ઉકેલ શોધી શકો. હવે એ ઉકેલ શોધવા માટે તમને અલગ અલગ પ્રકારના વક્ર આપ્યા હશે. વક્ર મીન્સ કે y = fx અથવા તો x = gy. વક્ર એટલે વળાંક એવું જરૂરી નથી, કોઈ પણ પ્રકારનો આમાં રેખા પણ આવી જાય તો ઓળખાય કેવી રીતે, આકૃતિ કેવી આવે એ થોડીક હેલ્પ થઈ જાય તમને. એટલા માટે આપણે જોઈ લઈએ સમીકરણ. વક્રનો પ્રકાર તો કે પહેલા શરૂ થાય છે રેખાથી. બંધ આકૃતિ કયા કયા વક્ર દ્વારા રચાશે તો રેખા તો દરેક વખતે આવશે. ક્યાં તો ax + by + c = 0 પ્રકારનું ઇક્વેશન, ax + by + c = 0 પ્રકારનું ઇક્વેશન, અથવા તો તમારે શું કરવાનું છે તો કે જે લિમિટ છે તમારી અપર અને લોઅર લિમિટ x = a, x = b, y = a અને y = b એ પણ પોતે રેખા છે, સમક્ષિતિજ અને શિરોલા. ઓકે, તો રેખા તો દરેક વખતે આવવાની જ છે. તો પહેલું છે રેખા ax + by + c = 0, x અને y બંનેની એક ઘાત, x અને y બંનેની એક ઘાત. અને આકૃતિ તમે જાણો જ છો રેખાની. આમે એક આકૃતિ બતાવી, આવી કોઈ પણ આકૃતિ હોઈ શકે. નંબર 2, ત્યાર પછી આવે છે જો ઘાત જે રીતે વધે છે ને એ રીતે આપણે આગળ વધીએ તો છે પરવલય. પરવલય એમાં તમારા બે પ્રકારના ગ્રાફ, y = 4ax, y = 4ax જ્યાં x ની એક ઘાત અને y ની બે ઘાત. આ વક્ર તમારો x અક્ષ પ્રત્યે સમમિત હશે. કેવી રીતે ખબર પડે તો કે આકૃતિ તમારી આ બે પ્રકારની આવે. પર્ટિક્યુલર આ ગ્રાફની વાત કરું છું, જે 0 0 માંથી x0 મૂકો તો y0 થાય, એનો મતલબ કે 0 0 માંથી પસાર થાય છે. તો આ જો a > 0 હશે તો આવો ગ્રાફ આવશે, અને a < 0 હશે તો તમારો ઊંધો ગ્રાફ આવશે. તો આ થઈ ગયો તમારો પરવલય. ઓકે, ફરીથી આમાં જ બીજો ભાગ છે. x² = 4ay લખો તો અહીંયા શું થશે તો કે x ની બે ઘાત અને y ની એક ઘાત. આ y અક્ષ પ્રત્યે સમમિત આવે. આ વક્ર શું આવે તો કે y અક્ષ પ્રત્યે સમમિત. આકૃતિ તમારી કેવી થશે તો કે આકૃતિ તમારી કંઈક આ પ્રકારે થશે. અહીંયા યુ શેપ આવતો હતો, અહીંયા તમે વી શેપ કહી શકો, અથવા આ સી ઊંધો અને ચત્તો સી શેપ હતો, અહીંયા તમારો યુ અથવા વી. a > 0 અને a < 0. ઓકે, ત્યાર પછી વર્તુળ. તો ત્યાં આગળ x² + y² = r² પ્રકારનું સમીકરણ, બંનેની ઘાત 2. વર્તુળનું સમીકરણ આપણને ખબર જ છે. આ જે મેં લખ્યું છે એમાં કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા r છે. ઓકે, આ સિવાય બીજું સમીકરણ આવી રીતે પણ મળે, x - a² y - b² = r², અથવા તમે આમ જાણો છો x - h² y - k². કેન્દ્ર થશે તમારું hk અને ત્રિજ્યા r. તો આ સંજોગોમાં તમારું કેન્દ્ર બદલાશે, ગમે ત્યાં હોઈ શકે. hk કેન્દ્ર જરૂરી બિલકુલ નથી કે પહેલા ચરણમાં હોય, કોઈ પણ ચરણમાં હોઈ શકે. ઓકે, અહીંયા જે આપણે પર્ટિક્યુલર સમ કરવાના છે ને એમાં ક્યાં તો 0 0 છે અથવા તો x અક્ષ પર છે, એટલે કે તમારું 0 હશે. ઓકે, એવા વર્તુળની આપણે ઉપયોગમાં લેવાના છે. ત્યાર પછી આવે છે ઉપવલય. ઉપવલયને રિલેટેડ બહુ લિમિટેડ સમ્સ છે. x² / a² + y² / b² = 1. a અને b ડિસાઈડ કરે કે તમારું સમીકરણ. જો અહીંયા પણ x અને y બંનેની બે જ ઘાત છે, પણ અહીંયા r². જ્યારે a અને b સમાન થઈ જાય એટલે r² થઈ જાય. ઓકે, આ બધું તમે 11th માં ભણીને આવ્યા છો. આકૃતિ તમારી જો a એ b કરતાં મોટો હશે, a > b છે, આ તમારો a છે અને આ તમારો b છે, હને? તો a > b છે તો આવી આકૃતિ આવશે. અને જો
બી ગ્રેટર ધેન એ હશે તો તમારી ઊભી આકૃતિ આવશે. અહીંયા બી ગ્રેટર ધેન એ, આ વેલ્યુ તમારી એ છે, આ બિગર છે બી કરતા, સોરી બિગર છે એ કરતા, એટલે તમારી ઊભી આકૃતિ આવશે. અને છેલ્લું આવે છે એ છે અતિવલય, પણ અતિવલય રિલેટેડ સમ્સ નથી, છતાં હું એકવાર યાદ કરાવી લઉં, કારણ કે ત્યાં આકૃતિ બંધ થતી નથી. હા, કોઈ રેખા એવી રીતે તમે ડ્રો કરો તો આકૃતિ તમારી બંધ આકૃતિ બની શકે. પહેલું સમીકરણ x² / a² - y² / b² = 1. અહીંયા હા અક્ષ, તો અહીંયા બંને અક્ષ આવશે, કોઈ પણ અક્ષ પ્રત્યે સંમિત બતાવી શકો. અહીંયા પણ તમારું સેમ વસ્તુ છે, તમે કોઈ પણ અક્ષ પ્રત્યે સંમિત બતાવી શકો. અહીંયા મેં પર્ટિક્યુલર તમને બતાવ્યું છે x અક્ષ, અહીંયા y અક્ષ, અહીંયા બંનેમાંથી કોઈ પણ અક્ષ ચાલે, અહીંયા પણ બંનેમાંથી કોઈ પણ અક્ષ ચાલે. અતિવલયમાં જો x પહેલો હશે તો x અક્ષ પ્રત્યે સંમિત, x અક્ષ પ્રધાન અક્ષ, અને y² / b² - x² / a² = 1, તો આ સંજોગોમાં તમારી y અક્ષ પ્રધાન અક્ષ. બંનેની ઘાત ફરીથી 2 2, અને આકૃતિ તમે જાણો જ છો કંઈક આવી આકૃતિ આવે. આ છે તમારો અતિવલય. તો મિત્રો, આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આ ગ્રાફ, સમીકરણ અને તેમની આકૃતિ, સમીકરણ અને તેમની આકૃતિ એ ડેફિનેટલી તમે એકવાર કન્ફર્મ બરાબર ધ્યાનથી પરફેક્ટ લર્ન કરી લેજો, તો તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે. આ થઈ ગયા પછી હવે આપણે દાખલા ઉપર જઈ શકીએ, કારણ કે આકૃતિ જો સમજમાં આવી ગઈ ને તો આ ચેપ્ટર સમજવું બહુ ઇઝી છે. અને હા, ઘણા બધા સમ્સો એવા છે કે જે આકૃતિની જરૂર પણ નથી, ક્યાં જરૂર પડશે એ પણ બતાવીશ, અને ક્યાં જરૂર નથી એ પણ બતાવીશ. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.1 થી. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1. વક્ર આપ્યો છે y² = x, અને અહીંયા તમને x અક્ષ આપી છે, એનો મતલબ કે મારે x ના સાપેક્ષ સમીકરણ લાવવાનું છે, તો પહેલા જ આપણે અહીંયા ચેન્જ કરી દઈએ y = √x. આ થઈ ગયો તમારો વક્ર. x અક્ષ y ને કરતા બનાવી દીધો, કારણ કે y = fx સ્વરૂપમાં આપણે લખવાનું હોય, એટલે અહીંયા જો લખવું હોય તો y = x √x = fx. x અક્ષ તથા રેખાઓ x = 1 અને x = 4 વડે આ વૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ. જોજો અહીંયા મેં એકવાર જરાક ચેક કરી લઉં કે જો √x = 1 મૂકો એટલે y વર્ગ 1 નું વર્ગમૂળ 1, અને √x = x = 4 મૂકશો એટલે 4 નું વર્ગમૂળ 2, એટલે y ની કિંમત બંને સંજોગોમાં 1 અને 2 ધન જ આવે છે, અક્ષમાંથી પસાર થતો નથી. ઓકે, અને એમ પણ √x છે, x અક્ષ પ્રત્યે જો વાત કરીએ તો √x છે, એટલે કેવી કિંમત આવશે તમારી વર્ગમૂળમાં ધન કિંમત જ આવે, એનો મતલબ કે અક્ષમાંથી પસાર થશે નહીં. તો આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ કોઈ આકૃતિ કશું દોરવાની જરૂર નથી, સીધી અપર અને લોઅર લિમિટ રેડી આપેલી છે. તો આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ a = -y, જ્યાં I = 1 to 4 √x dx. y લખવાની પણ જરૂર નથી, fx લખવાની પણ જરૂર નથી. ઓકે, ચલો x ની કેટલી ઘાત છે 1/2, તો સંકલન થઈ જશે 3/2 upon 3/2. અહીંયા પાવર લખી દો 1 to 4, 2/3 કોમન, 4^3/2 - 1^3/2. ચલો હવે આ તો બહુ કોમન છે, 7 પોઈન્ટ આપણે 1 માં કર્યું હતું, ત્યાર પછી તો આપણે સંકલન આટલું મોટું કર્યું. ઓકે, આને લખાય 2 ની ઘાત, 2 નો વર્ગ, 2 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે એટલે 2 નો ઘન આવશે અને -1, તો 2/3, 8 - 1 7. અને બોલો 14/3 ચોરસ એકમ જવાબ. ઓકે, એકમ આપ્યો હોય તો ઠીક છે, અધરવાઇઝ ચોરસ એકમ લખી દેવાનું. ચલો નેક્સ્ટ વન, બીજું. વક્ર y² = 9x સેમ છે. હા, y² = x છે, જો તમારે આકૃતિ દોરવી હોય તો પરવલય આવે. ઓકે, અને કેવો છે તો કે x પ્રત્યે સંમિત. તમને ક્યાંથી ક્યાં માંગ્યું છે તો કે અહીંયા 1 થી 4 સુધીનું અંતર માંગ્યું છે, તો આટલું માપ તમને મળ્યું. ઓકે, આટલું માપ તમને મળ્યું. અને એ પણ x ધન છે, x ધન છે એટલે માત્ર ઉપરનો ભાગ આવશે.
સિમિલરલી અહીંયા પણ સેમ આકૃતિ આવશે y² = 9x x અક્ષ અને રેખાઓ સેમ દાખલો છે. ચલો ભરી નાખીએ. નંબર 2 વક્ર y² = 9x this implies y = fx = બોલો 9 / 3 અને 2x x અક્ષ તથા રેખાઓ કઈ આપી છે x = 2 અને x = 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a = માનાંક I જ્યાં I = 2 to 4 3 √x dx. ચલો ફરીથી 3 x ની 3/2 ઘાત upon 3/2 આખાની 2 to 4 ઘાત 3 કટ થઈ જશે 2 આવશે ઉપર 2 into x raised to 3/2 લિમિટ છે તમારી 2 to 4. ચલો પહેલા મુકાશે અપર લિમિટ 4 raised to 3/2 અને અહીંયા મુકાશે 2 raised to 3/2. 4 raised to 2/2 એટલે 2 નો ઘન થશે 2 નો વર્ગ અને વર્ગનો કટ 2 નો ઘન અને અહીંયા કશું કટ નહીં થાય 2 raised to 3/2. હા 2 raised to 3/2 ને તમે 2 into 1/2 લખી શકો. જો તમારે કોમન કાઢવું હોય તો 2 કોમન નીકળે છે તો 2 કોમન નીકળશે એટલે 12 4 થઈ જશે. અહીંયા વધશે 2 નો વર્ગ અને અહીંયા 2. તમારે છૂટું પાડવું હોય છૂટું પણ પાડી શકાય 16 - 4 * અથવા તો તમે આમ પણ લખી શકો 4 - 4 4 into 4 - √2. ઓકે જવાબ તમને કઈ રીતે આપ્યો છે છૂટો પાડીને આપ્યો છે તો પણ ચાલે. તો આ થઈ ગયું I. તો માટે a = યસ પોઝિટિવ આન્સર આવશે ને એટલે અહીંયા a લખવાનું રહી જશે. a = 14/3 ચોરસ એકમ. આ I આવ્યું હતું પછી લાસ્ટમાં એ હું ભૂલી જાઉં તમારે લખવાનું. ઓકે પોઝિટિવ જ છે 16 આમ લખો તો પણ ચાલે અને આમ લખો તો પણ ચાલે ચોરસ એકમ. નેક્સ્ટ વક્ર x² = 4y. હવે તમારો આવો વક્ર છે x² = 4y. ઓકે જોઈએ આકૃતિની જરૂર હશે તો પ્રોપરલી દોરશું. વક્ર x² = 4y અને તમે આગળ જ વાંચશો તરત જ તો y અક્ષ જે અક્ષ આપી હોય ને એ અહીંયા તમારું આવવું જોઈએ. ઓકે તો વક્ર x² = 4y તો x = 2 √y. હા ટ્રાય કરવાની મેક્સિમમ ટાઈમ કે એ જ અહીંયા આવે. જો નહીં આવે કે કંઈક ઇઝીલી થતું હોય સપોઝ y આપ્યું હોય અને x ની મદદથી ઇઝીલી થતું હોય અને સાચું થતું હોય તો કરાય અધરવાઇઝ નહીં. ઓકે x 2 √y y અક્ષ તથા બોલો રેખાઓ કઈ આપી છે y = 2 2 મૂકશો 8 આવશે અને 4 મૂકશો 16 આવશે. y અક્ષ તથા રેખાઓ બંને ધન જ આવે છે. x y = 2 અને y = 4 દ્વારા આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં માત્ર પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ શોધવાનું છે. ધ્યાન રાખવાનું બિલકુલ. પ્રથમ ચરણમાં તો એકચ્યુઅલી આપણે વર્ગમૂળ લઈએ છીએ તો અહીંયા પ્લસ ઓર માઇનસ બંને વર્ગમૂળ આવે પણ આપણે ધન વર્ગમૂળ જ લઈએ છીએ. ઓકે હા 3 સમમાં સેમ વસ્તુ કારણ કે પ્રથમ ચરણ તમને આપ્યું છે. જો નહીં આપ્યું હોય તો અહીંયા રૂટ લો છો ને તો ધન ઋણ બંને વર્ગમૂળ આવે તો ડબલ થાય. ઓકે આપણે અહીંયા લીધું છે અહીંયા પણ લેવું પડે તો ડબલ થશે. સેમ અહીંયા વડે પ્રથમ ચરણમાં એડ કરી દેજો બધે જ રેખાઓ વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ y = 2 અને y = 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a = માનાંક I એ જ્યાં I = બોલો 2 to 4 ફરીથી 2 to 4 જ છે ને યસ 2 √y dy. ચલો 2 કોમન y ની 3/2 પાવર સેમ 3/2 upon 3/2 2 ઉપર જશે એટલે 4/3 y raised to 3/2 into 4. હવે તમને સાદુરૂપ આપતા આવડશે. સાદુરૂપ તમે જાતે આપજો.
લગભગ બધું સેમ જ છે. અહીંયા ખાલી 2/3 એક્સ્ટ્રા છે એટલે જવાબમાં તમારું 32 માઇનસ બાય 3 એક્સ્ટ્રા આવશે. 32 માઇનસ 8√2/3 એક્સ્ટ્રા આવશે. ઓકે, સેમ જ છે, આ બધું સેમ. ખાલી અહીંયા 2 હતું એના બદલે અહીંયા 4/3 છે. તો શું થશે જવાબમાં? તમારે ખાલી 2/3 વડે ગુણવાનું. જે જવાબ છે એમાં 2/3 વડે ગુણવાનું એટલે આ જવાબ તમારો આવવો જોઈએ. ઓકે, આ જવાબ આવશે. છેલ્લે એ લખજો ફરીથી, e ઇક્વલ ટુ ધીસ ચોરસ એકમ. ઓકે, ચલો ત્યાર પછી છે ઉપવલય. ઉપવલયનું સમીકરણ આપ્યું છે x²/16 પ્લસ y²/9 ઇક્વલ ટુ 1 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એનો મતલબ કે તમે કોઈ પણ ચરણમાં લઈ શકો, કોઈ પણ અક્ષ લઈ શકો. તો આપણે વધારે કમ્ફર્ટેબલ x અક્ષથી છીએ તો પહેલાં તો આ વક્રને કન્વર્ટ કરવો પડે y ના ફોર્મેટમાં. y ઇક્વલ ટુ fx. તો પહેલાં તો x2 ને સામે લઈ જાઓ. તો બોલો, આ લખાશે 16 - x²/16. હવે આને સામે લઈ જાઓ એટલે y² = 9/16. 16 - x². હવે લેવાનું વર્ગમૂળ. જોજો, હવે પ્લસ ઓર માઇનસ બંને આવે પણ તમને બધા જ ચરણમાં શોધવાનું છે એટલે આપણે 4 ગણો કરશું જ. તો પ્લસ માઇનસ લખવાની જરૂર નથી. 3/4 √16 - x². આ થઈ ગયો તમારો વક્ર ઇક્વલ ટુ fx. તથા બોલો અપર લિમિટ લોઅર લિમિટ શું આવે? તો કે પરવલય છે તમારી a ની કિંમત b ની કિંમત કરતાં બિગર છે. a ની કિંમત b ની કિંમત કરતાં બિગર છે. ઓકે, તો a તમારું અહીંયા 4 થશે, a² = 16 અને b² = 3. હવે હું શું કરું છું તો કે x અક્ષ પ્રત્યે એટલે હું આટલો ભાગ શોધવાની. 4 ગણો કરશું તો મેં લંબ ક્યાં દોર્યો? તો કે x અક્ષ પ્રત્યે. ઓકે, તો લિમિટ શું થઈ જશે મારી? 0 થી 3 તથા x અક્ષ અને રેખાઓ x = 0 અને x = 3 વડે આવૃત્ત પ્રદેશનું અત્યારે પ્રથમ ચરણમાં શોધું છું, બરાબર છે. પછી આપણે એનું શું કરશું તો કે પછી આપણે એનું કરશું 4 ગણું. ઓકે, તો અત્યારે કયા ચરણમાં શોધું છું? પ્રથમ ચરણમાં. અહીંયાથી આમ લાઈન જશે ને એટલે x = 4. લંબ x અક્ષ પ્રત્યે દોરીએ છે તો અહીંયા 3 એ તો y અક્ષ માટે આવશે. 0 અને 4 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ a = 4 * માનાંક I. જે ફાઇનલ આન્સર આવશે a 4 * માનાંક I. શું થશે? I = 0 to 4 3/4 16x² dx. અચ્છા, એવું કોઈ છે કે જેને યાદ છે? આપણને જે રીતે વર્તુળનું ક્ષેત્રફળ યાદ છે એવી રીતે ઉપવલયનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ આવે πr². તો એવી જ રીતે ઉપવલયનું ક્ષેત્રફળ આવે r². એટલે શું તો કે r × r. તો એ જ રીતે ઉપવલયનું ક્ષેત્રફળ થશે πa × b. પેલામાં a અને b સરખા છે એટલે r² થઈ જાય છે. અહીંયા શું આવશે? a × b. જોઈએ, બોલો √a² - x². તો x/2 √a² - x². જે પદ છે કે 2 a² આગળ 1 છે એટલે a² એઝ ઇટ ઇઝ મૂકશું 16/2. અને આ સૂત્ર 1/1 હોય ત્યારે આવે sin ઇન્વર્સ a એટલે 4x એટલે x/4 પ્લસ c લખવાની અહીંયા જરૂર નથી. 0 to 4 3/2. જોજો, હવે 4 મૂકશો ને તો આ 4 4 0, પહેલું પદ 0 પ્લસ અહીંયા આવશે તમારું 8 sin ઇન્વર્સ 4/4 એટલે 1 માઇનસ 0 મૂકશો એટલે આ 0 થઈ જશે અને અહીંયા 0 મૂકશો એટલે આ પણ 0. sin ઇન્વર્સ 0 0 3/2 8 sin ઇન્વર્સ 1 એટલે 5/2. તો આ કટું
થઈ ગયું તમારું 2 પાઈ ઇન્ટુ 3 ઇન્ટુ 2. આ આવ્યું તમારું પહેલા ચરણનું ક્ષેત્રફળ. તો માટે કેટલું થયું 6 પાઈ. માટે કુલ ક્ષેત્રફળ અહીંયા કદાચ તમારે 4 નહીં લખવું હોય ને તો પણ ચાલે, કારણ કે આપણે લિમિટ અહીંયા 0 to 4 લીધી છે, માત્ર પહેલું ચરણ. તો કુલ ક્ષેત્રફળ is equal to 4 into I, so 4 into pi into 6, 24 pi. જુઓ અહીંયા a સ્ક્વેર બરાબર 16 હતું તો a બરાબર 4 અને b સ્ક્વેર બરાબર 9 હતું તો b બરાબર 3. તો કેટલું થશે? તો કે પાઈ r સ્ક્વેર. તો એવી જ રીતે પાઈ a into b where did I અહીંયા એક ભૂલ છે 3/4 છે, તો અહીંયા 3/4 આવશે. મેં ભૂલથી 4 ને બદલે 2 લખ્યું હતું, એટલે જવાબમાં અહીંયા થઈ જશે 8 આખું કટ, એટલે અહીંયા જવાબ આવશે તમારો 3 પાઈ. ઓકે, એટલે અહીંયા થઈ જશે ઇન્ટુ 3. જુઓ પાઈ ઇન્ટુ a ઇન્ટુ b. ઓકે, જોઈ લો a બરાબર 4 અને b બરાબર 3 છે. આગળ વધીએ તો પાંચમો પ્રશ્ન ફરીથી ઉપલાયક છે, ફટાફટ જોઈ લઈએ. x²/4 + y²/9 = 1. હવે આકૃતિની મને જરૂર નથી, y² ને કરતા બનાવો. 1 - x²/4 એટલે આ થઈ જશે 4 - x²/4. ફટાફટ તો અહીંયા થઈ જશે y² / 9/4 4 - x². જો વર્ગમૂળ લઈ લઉં તો y = પ્લસ ઓર માઇનસ આવે, પણ અહીંયા આપણે 4 ટાઈમ્સ કરવાના જ છે. તો આ થઈ ગયો વક્ર y = 3/2. યસ, અહીંયા 3/2 છે. √4 - x² = fx. x અક્ષ તથા રેખાઓ. બોલો x અક્ષનો છે ને તો x ની લિમિટ લેવાની, અહીંયાથી જોઈ લેવાનું. a² કેટલું છે? તો કે 2. a² બરાબર 4 છે એટલે a બરાબર 2 થઈ જશે. રેખાઓ x બરાબર 0 અને x બરાબર 2 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ a = 4 into I. ત્યાં તો અહીંયા 4 into I લખો, નહીં તો છેલ્લે 4 લખી દો. જ્યાં I = 0 to 2 3/2 √4 - x² dx. ફરીથી 3/2 સેમ સૂત્ર. a² = 4 છે, a² - x², તો x/2 √4 - x² પ્લસ a²/2 એટલે 4/2 sin ઇન્વર્સ x/a એટલે x/2 0 to 2. અહીંયા જો આ કટ થશે, પહેલામાં અપર લિમિટ મૂકશો 4 - 4 0 પ્લસ 2 sin ઇન્વર્સ 2/2 એટલે 1 sin. અહીંયા પણ 0 અને sin ઇન્વર્સ 0 0. સો 3/2 into 2 sin ઇન્વર્સ 1 એટલે 5/2. આ બંને કટ, તો તમારો જવાબ આવી ગયો 3/2. માટે કુલ ક્ષેત્રફળ a = 4 into -i 4 into 3/2. અહીંયા 2 પર 6 પાઈ. જો a² હતો તમારો 4 એટલે a બરાબર 2, b² હતો તમારો 9 એટલે b બરાબર 3. તો કરો ગુણાકાર, પાઈ ab 6 પાઈ આવી ગયું. ઓકે, તો સૂત્ર પરથી પણ આપણે ટેલી કરી દીધું. ઓકે, 4 ચરણમાં લેવાનું છે એટલે 4 ગણું થાય છે. આપણે અત્યારે માત્ર ધન જ વિચારીએ છીએ, બંનેને x અને y બંનેને ધન વિચારીએ છીએ એટલે માત્ર પ્રથમ ચરણમાં આવે. 4 ચરણમાં લેશો એટલે તમારે 4 વડે ગુણવાનું રહેશે. ચલો નેક્સ્ટ વન. વર્તુળ આપ્યો છે તમને અને રેખા આપી છે. વર્તુળ અને રેખા √3y x અક્ષ દ્વારા આવૃત્ત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળ x² + y² = 4 આ છે ને? યસ. અને બીજું આપ્યું છે x = √3y. ઓકે, પહેલાં તો આને જો x માં કન્વર્ટ કરું તો શું થઈ જશે? તો કે વર્તુળનું સમીકરણ થઈ જાય મારું
4 માઇનસ એક્સ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 માઇનસ એક્સ સ્ક્વેર. અને અહીંયા તો ઓકે, અહીંયા x ને કરતા બનાવેલું છે. y ઇઝ ઇક્વલ ટુ લખાશે x બાય રૂટ 3. ઓકે, ચલો પહેલા તો આકૃતિ દોરીએ એટલે થોડું ક્લિયર થાય. છેદ બિંદુ પણ મને જોઈશે, તો એક કામ કરો, x ઇઝ ઇક્વલ ટુ રૂટ 3y. x ઇક્વલ ટુ રૂટ 3y અહીંયા મૂકો એટલે 3y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 4. 4y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. y સ્ક્વેર ઇક્વલ ટુ 1. y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. બે જગ્યાએ છેદશે, એક પ્લસ 1 માં અને બીજું માઇનસ 1 માં. આમાં કિંમત મૂકશો એટલે જો y 1 લેશો તો આ રૂટ 3 આવશે અને y માઇનસ 1 લેશો તો માઇનસ રૂટ 3 આવશે. જો રેખા પરના બે બિંદુઓ પણ રેડી થઈ ગયા આપણા. હવે આકૃતિ દોરીએ. અહીંયા બે વક્ર છે એટલે આકૃતિ દોરવાની. ચલો, વર્તુળ ત્રિજ્યા કેટલી છે તમારી? 2, એટલે અહીંયા 2 છે. ઓકે, રૂટ 3 1 એટલે આ 2 છે એકમ, એટલે 1 અહીંયા ક્યાંક હશે અને અહીંયા માઇનસ 1 ક્યાંક હશે. એપ્રોક્સિમેટલી જ આકૃતિ દોરવાની છે. અને તમે જોશો રેખાના સમીકરણમાં તો અચળ પદ નથી. અચળ પદ નથી એનો મતલબ કે 0 0 માંથી પસાર થાય. x0 મૂકો y0 મળે. તો આ બિંદુ થઈ ગયું તમારું રૂટ 3 1 અને આ બીજું બિંદુ થઈ ગયું માઇનસ રૂટ 3 માઇનસ 1. સોરી, માઇનસ રૂટ 3 માઇનસ 1. ઓકે, હવે મારે શું કરવાનું છે? રકમ ફરીથી જોઈએ તો પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે મારે માત્ર જોજો, રેખાની નીચેનો ભાગ જ લેવાનો હંમેશા. આપણે ક્યાં કરવાનું છે તો કે નીચેનો ભાગ, તમારો જે વક્રનો આવૃત્ત પ્રદેશ છે એની નીચેનો ભાગ. જો કંઈક અલગ હશે, નાનો ભાગ મોટો ભાગ એવું કંઈક હશે તો તમને મેન્શન તે વખતે કર્યું જ હશે. ઓકે, તો નીચેનો ભાગ લેવાનો છે. હવે અહીંયા એક ટ્રીકનો યુઝ કરું છું. તમે ડેફિનેટલી બંને વક્રની બાદબાકી કરી શકો. આ બંનેની બાદબાકી કરશો જવાબ આવી જશે. પણ એના કરતાં વધારે ઇઝી જોજો, આ અહીંયા ત્રિકોણ બને છે અને એ ત્રિકોણ કેવો હશે? કાટકોણ ત્રિકોણ. જો લંબ દોરું તો અહીંયા 0 છે, અહીંયા રૂટ 3 છે, રાઈટ? આ કેટલું માપ થશે તો કે y અક્ષ જેટલું, તો y આમ કેટલો છે? 1. આ માપ કેટલું થયું? રૂટ 3. તો મારી પાસે પાયો અને વેધ મળી ગયા. તો આને જો O A B નામ આપી દઉં, ઓકે, તો હું શું કરીશ તો કે માંગેલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા અહીંયાથી આટલા ભાગમાં હવે રેખા નથી, અહીંયાથી આટલા ભાગમાં માત્ર ને માત્ર વર્તુળ જ છે. ક્યાં? રૂટ 3 થી 2 ભાગમાં. એટલે માનાંક લખી દો રૂટ 3 to 2. પછી કયો વક્ર છે? માત્ર વર્તુળ. એ પણ આપણે લંબ કયા અક્ષ પ્રત્યે દોરીએ છીએ? જો અહીંયાથી હું લંબ જો દોરું તો આ x અક્ષ પ્રત્યે મેં લંબ દોર્યો એટલે સંમિત કઈ અક્ષ પ્રત્યે થશે? આ x બરાબર રૂટ 3 મારી અપર લિમિટ, લોઅર લિમિટ, અને x બરાબર 2 મારી અપર લિમિટ. ઓકે, તો x એટલે y ને કરતા બનાવો. આ થઈ ગયું 4 માઇનસ x સ્ક્વેર dx. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝીલી આપણને મળી જાય છે, એટલા માટે આવું કર્યું છે. તમે બંને વક્રની બાદબાકી કરીને પણ કરી શકો. x ને કરતા બનાવો ચાલે, y ને કરતા બનાવો તો પણ ચાલે. ઓકે, ચલો, તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2. પાયો કયો છે તો કે 0 થી રૂટ 3. OB કહી શકાય. અહીંયા હું B નામ આપું છું તો આને કહેવાય OB. રૂટ 3 ઇન્ટુ આ થઈ જશે 1 પ્લસ અહીંયા આપણે એઝ ઇટ ઇઝ જે રીતે અહીંયા કર્યું સેમ છે, x/2 અંડર રૂટ 4 માઇનસ x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે 4/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1 સાઇન ઇનવર્સ x/2. અહીંયા તમારી લિમિટ છે રૂટ 3 to 2. આ થઈ ગયું તમારું પહેલું ક્ષેત્રફળ રૂટ 3/2. ઓકે, હવે અહીંયા અપર લિમિટ મૂકશો એટલે પહેલું પદ 0, 4 માઇનસ 4 0. અહીંયા સાઇન ઇનવર્સ 2/2 આ 2 કટ એટલે 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1 એટલે π/2 લખાય માઇનસ લોઅર લિમિટ જો હવે કિંમત મળશે રૂટ 3/2. 4 માઇનસ રૂટ 3 સ્ક્વેર એટલે 4 માઇનસ 1 વર્ગમૂળ 1 માઇનસ 2 સાઇન ઇનવર્સ રૂટ 3/2.
એટલે દર વખતે 0 થાય એવું જરૂરી નથી. ઓકે, દર વખતે 0 થાય એવું જરૂરી નથી. ઓકે, તો શું કરશું તો કે હવે લિમિટ મૂકી દો √3/2 પ્લસ ચલો આ 2 કટ પાઈ માઇનસ √3/2 અહીંયા -2 sin ઇન્વર્સ √3/2 sin ઇન્વર્સ √3/2 ક્યાં આવે તો કે π/6 પર, તો અહીંયા આવશે π/6 એટલે અહીં થઈ ગયું π/3 પાઈ માઇનસ એક તો √3/2 આ પ્લસ અને માઇનસ બંને કટ થઈ જશે. ચલો ગયા પાઈ માઇનસ π/3 એટલે 2π/3. તો આ આવ્યું તમારું વર્તુળનું ક્ષેત્રફળ. અચ્છા √3/2 છે, સોરી √3/2 છે એટલે π/3 થશે, તો અહીંયા આવશે 2π/3 -3 એટલે વર્તુળનું ક્ષેત્રફળ. હા, પહેલા ચરણમાં છે ને આટલો જ ભાગ છે. ઓકે, તો π/3 કેટલો આવશે ક્ષેત્રફળ π/3. આકૃતિ જોઈને એવું કંઈક અનુમાન લગાવી શકાય. ઓકે, ચલો તો ક્ષેત્રફળ આવ્યું π/3 ચોરસ એકમ. ગણતરીમાં થોડુંક ધ્યાન. ઓકે, પણ આ પ્રકારના દાખલાઓમાં તમે છેદ બિંદુ મેળવો છો. સપોઝ 3 માર્કનો દાખલો છે તો છેદ બિંદુ મેળવો છો, આને કરતા બનાવો છો એટલે તમારો 1 માર્ક કન્ફર્મ. આકૃતિના કોઈ માર્ક નથી. આકૃતિ ફક્ત ને ફક્ત આપણી ગણતરી માટે છે. તમને ખબર હોય અને આકૃતિ નહીં દોરો બિલકુલ ચાલે. ઓકે, આ એક સૂત્ર લખો છો સાચું, એનો 1 માર્ક છે અને ગણતરીનો 1 માર્ક છે. ઓકે, જો ગણતરીમાં ગડબડ થઈ, કદાચ છેલ્લો દાખલો નથી આવતો, છેલ્લો આન્સર નથી આવતો તો હાફ માર્ક કટ થઈ શકે. અહીંયાથી જ ભૂલ કરો છો તો 1 માર્ક કટ થાય. ઓકે, પણ છતાં ગણતરીમાં ધ્યાન રાખવાનું જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક મળી શકે. સો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આજનું લેક્ચર. ફરીથી મળીશું અને આની પ્રેક્ટિસ કરતા રહેજો. બાય. વંદે માતરમ.